करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં પહેલો ધાતુ હતો ઉદુપધાયા ગુહ સૂત્ર, ગુહ ધાતુ। એ પછી બીજું સૂત્ર આપણે આવ્યું। બીજા સૂત્રમાં ગુપુ ધૂપ વિચી પણિપનિભ્યાય ગુપ ધાતુ, પછી ધૂપ ધાતુ, પણ અને પન, અને હવે એ જ સૂત્રમાં રહેલ વિચ્છ ધાતુ છે। વિચ્છ ધાતુ અહીંયા મેં તૈયાર રાખ્યો છે। 1156 પેજ ઉપર દેખાશે, પણ એ છઠ્ઠા ગણનો ધાતુ છે। સૂત્રમાં આવ્યો છે એટલે એને આપણે લઈ લઈએ છીએ। આવ્યો તો છે પણ એ બીજું પણ સાથે 2-3 વસ્તુ લઈને આવ્યો છે। પ્રક્રિયા તો સરખી છે, આય પ્રત્યય લાગે છે, પણ સાથે સાથે સંધિ લઈને આવે છે। 2 સંધિના સૂત્રો આવી રહ્યા છે અંદર, બાકી બધું કોમન છે। તો પહેલા તો મૂળ અવસ્થા અહીંયા જે લખવામાં આવી છે વિચ્છ, ઓલરેડી વિચ્છ નથી, પછી જોઈએ છે વિચ્છ ગતૌ। છ માં રહેલ અ અનુનાસિક છે, ઉપદેશે અનુનાસિકથી વિચ્છ થઈ ગયું। પછી ઉપધૂપ વિચ્છી પણિપનિભ્યાયથી વિચ્છાય, સીધો અહીંયા ચ મૂકી દીધો છે, વિચ્છાય વિચ્છાયતી। સાથે સાથે અહીંયા જોઈશું તો આટલું જ જોવા મળશે। વિચ્છ ધાતુ ગુપુધૂપ વિચી પણિપનિભ્યઃ આયઃ, વિચ્છ धातु आय लगाकर विच्छायति बनाइए, आटલું લખ્યું છે। અહીંયા આવીએ, અષ્ટાધ્યાયમાં આવીએ તો અહીંયા તમે જોઈ શકશો આ જગ્યા ઉપર હાઇલાઇટમાં તમને દેખાશે વી અને પછી છ છે, ચ આમાં નથી, ચ આમાં નથી। ચ ક્યારે આવે છે? ચ ક્યારે આવે છે? સાથે સાથે અહીંયા ઉદ્ગાર ચિહ્ન છે, આમાં એને પણ ખોલીએ। અહીંયા 06 એ છઠ્ઠો ગણ છે, 159 ધાતુ ક્રમાંક છે, અને આ બાજુ કૌંસમાં લખ્યું છે કૌમુદી ધાતુ, સિદ્ધાંત કૌમુદી 1423 છે। પછી વી અને ખાલી 6 છે। ગતૌ ત્યાં સુધી બરાબર છે। પછી તુદાદી ગણ યાની છઠ્ઠો ગણ છે। પહેલો ભવાદી, બીજો અદાદી, ત્રીજો જુહોત્યાદી, ચોથો દિવાદી, પાંચમો સ્વાદી અને છઠ્ઠો તુદાદી। 1, 4, 6, 10 પહેલા ગ્રુપમાં છે ધાતુ 1700, તો એમાં ત્રીજા નંબરે આવી રહ્યો છે તુદાદી ગણની દ્રષ્ટિએ 1, 4, 6, 10।
પછી પરસ્મય પદી છે. અહીંયા પણ આપણે જોઈ શકીશું કેમ પરસ્મય પદી છે. પછી લખ્યું છે સકર્મક લખ્યું છે. સકર્મક લખ્યું છે. અહીંયા 2 ભાગલા પડે, અહીંયા 10 ભાગલા પડે પરસ્મય પદ, અને અહીંયા 3 પડે પરસ્મય પદ, આત્મનેપદ, ઉભયપદ. સકર્મકમાં 3 પડે, અકર્મક, સકર્મક, દ્વિકર્મક, અને સેટમાં પણ 3 પડે, અનિટ, સેટ અને વેટ. ઉદ્ગારમાં જોઈએ તો ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આય દેખાશે. 3, 1, 28, 32 સુધી સનાદિ પ્રત્યયો છે. ઇતિ અનેન અસ્માત ધાતો સ્વાર્થે આય ઇતિ પ્રત્યય વિધીયતે. જાણીએ છીએ અર્થ પણ. અયમ પ્રત્યય કયો તો કે આય પ્રત્યય. આયાદય, આય વગેરે. આર્ધ ધાતુ કે વા અથવા અન્યતરસ્યામ વિકલ્પે અથવા. તો 3, 1, 31 સનાદિમાંનું છેલ્લું. આય વગેરે આગળ પણ આપણે ના પછી આવવાના છે, પણ સનાદિને લાગુ પડશે. એ 5 થી શરૂ થાય. આયાદય વગેરે આર ધાતુ કેવા 31, 32 સનાદિન ધાતવ આવશે. ઇતિ અનેન આર્ધાતુક વિવક્ષાયામ વિકલ્પ્યતે. સાર્વધાતુક અને આર્ધાતુક. સાર્વધાતુક માટે તિંગશિત સાર્વધાતુકમાં આપણી વ્યાખ્યા છે, સૂત્ર છે. તિંગ 4 લકારને લાગે, લટ લંગ લોટ વિધિલિંગ, અને સિત સનિત સંજ્ઞા થાય તે સાર્વધાતુક. 33 છે, ફિક્સ છે આંકડો. તો અહીંયા આર્ધાતુકની વાત આવે છે. આય લાગવાન, આય પ્રત્યય જે છે સનાદિ બધાએ આર્ધાતુક છે. ક્યાંય સિત નથી, યાની સનિત સંજ્ઞા થતી નથી 12 અચ્છા, તો આટલી જ વાત આમાં હતી. પણ આપણી પાસે V6 છે અને એમાં ચ ક્યાંથી આવી ગયો? પેલામાં સીધો મૂકી દીધો છે V6, બરાબર છે. પણ પ્રક્રિયા જોઈશું ત્યારે ખ્યાલ આવશે કે આમાં 2 સંધિના સૂત્રો હજી આગળ આવશે. આગળ યાની પ્રક્રિયામાં આવશે. ખાલી આઈ લગાવવાથી પણ વિચ્છાય પણ ચ દેખાતો નથી. આમાં જોઈશું ધાતુમાં તો ઉપર પાછું વિચ્છ કર્યું છે અહીંયા, પણ અહીંયા વિચ્છ કર્યું છે. વિચ્છમાંથી વિચ્છ જવાનું છે અને પછી વિચ્છાયતી કે વર્તમાન લટમાં જવાનું છે. આ તો ખબર છે. સાથે સાથે વિકર્ણ પ્રત્યય અહીંયા બદલાશે નહીં. એટલા માટે નહીં બદલાય કે જે કોઈનો વિકર્ણ પ્રત્યય નહીં હોય, જેમ કે સનાદિ જ્યારે લાગે છે અને સાર્વધાતુક તિંગ લાગે છે, ત્યારે 12 પ્રત્યયો જે છે અને સાર્વધાતુક તિંગ લગાવીએ છીએ અને જે તે ગણનો નહીં થઈ જાય ત્યારે શપ લાગે છે. બાકી છઠ્ઠા ગણનો તો શ ધાતુની પ્રમાણે જોવા જઈએ તો ખાલી શ લાગે, પણ આઈ લાગવાને કારણે આર્ધાતુ બની જશે અને કર્તરી શપ લાગશે. એ પણ તમને સૂચના હું બતાવી દઉં છું. શરૂઆતમાં ગુપુ ધૂપ વિચી પણિપનિભ્ય આય સૂત્ર. ધૂપદાયક અહીંયા ગુપુ ધૂપ વિચી પણિપનિભ્ય આય જે છે
તો ત્યાં અહીંયા તમે જોશો આય ગુબ પછી આય પુગંત લઘુ પદસ્ય ચ ઉપધામાં ગુણ થયો અને ગુણ થયા પછી સનાદ્યંતા ધાતવથી આય લાગવાને કારણે સનાદિ પ્રત્યયાંત ધાતુ થઈ ગયો અને કર્તરી શપ આય હોવાના કારણે આમાં પહેલા ગણનો ધાતુ છે, પહેલા ગણનો કોઈ વિકરણ નથી, તો અહીંયા પણ કર્તરી શપ જ રહેશે. પણ હવે વિચ્છમાંથી વિચ્છ કેવી રીતે થાય છે એ આપણા માટે મહત્વનું છે. અહીંયા સીધું વિચ્છ ગતવ છે. ક્યાં? તો કે ચોથા પાઠમાં, ધાતુ પાઠમાં, અને સીધું વિચ્છાયથી કરી દીધું છે. અર્થ એનો થશે ગતવ એટલે જવું છે, ગતવ એટલે જવું છે, પણ કેવી રીતે જવું? તો અહીંયા એક નવી રીત જવાની આપી છે. રૂક રૂક કર ચલના લડખડાના હિન્દીમાં અર્થ જોવા મળશે. અટકી અટકીને જવું. નાના છોકરા હોય તો ચાલશે, પાછા ઊભા રહેશે, પાછા ચાલશે. તો ગતવ એટલે જવું છે, પણ રોકાઈને અટકી અટકીને જવું. આપણે જવું જ રાખીશું, જાય છે એવું જ રાખીશું. ઓકે, હવે વિચ્છમાંથી ચ ક્યાંથી આવ્યો એ આપણા માટે મહત્વનો છે. તો પહેલા તો ખાલી વિચ્છ રાખીએ. આવી રીતે છે. ઈતકરણ કરીએ તો છ તો રહેશે જ પાછળ. ઉપદેશે અજનુનાસિક ઈત. આય લગાવવું હોય તોય કુપુ ધુપુ વીછી પણી પની ભ્યા આય થી આય લગાવીશું તોય વિછાય થઈ જાય. પણ આપણા માટે આ જે છ છે એ છ નવીનતા લાવી રહ્યો છે. છકાર નવીનતા લાવી રહ્યો છે. તો નવીનતા કેવી લાવે છે એને જોઈ લઈએ. નવીનતા શું લાવે છે એને જોઈ લઈએ. તો વિછ અને આય સુધી તો ત્યાં સુધી બરાબર છે, પણ પછી બરાબર હવે ધ્યાન આપજો. 6:71 કેવું સૂત્ર છે? નવું સૂત્ર આવશે, પહેલી વાર આવશે તમારા માટે. છે ગુજરાતીમાં આપણે ક્યાં લઈએ છીએ છે ને? દરેક વાક્યની પાછળ વર્તમાનમાં ક્રિયાપદમાં લઈએ છીએ. આવે છે, જાય છે, પીવે છે, વગેરે વગેરે. પણ આ એ છે નહીં, એ આપણો છે નહીં. પાછળ ચ તો અવ્યય છે, જોડવાનું કામ કરે, એનું કોઈ રૂપ નહીં થાય. જ્યાં જ્યાં અવ્યય હોય ત્યાં કોઈ રૂપ નહીં બનાવવાનું, એમને એમ જ રાખવાનું. જૈસે થે એનો વ્યય નહીં થાય, અવ્યય યાની વ્યય નહીં થાય, એવો ને એવો જ રહે. પણ છે જે છે એમાં રૂપ બનેલું છે. કોનું? તો કે છનું, છકારનું. છત્રીનો છ, ચ વર્ગનો બીજા નંબરનો છ, બરાબર. છ જ ઓકે. અહીંયા બીજો વર્ગ ચ વર્ગ. તો સૂત્ર બન્યું છે ચ, પાછળ ચ છે, અવ્યય છે,
સંયોજન કામ કરે છે, જોડવાનું કરે છે. અને એમ કે છે, અને છનું રૂપ સપ્તમી એકવચન શુપ લાગીને છે બને છે. શું બને છે? છે બને છે. હવે છે બનવાથી ક્રિયાપદ નહીં થઈ જાય, પાછું છ જ રહેશે. પણ સપ્તમી આવે ત્યારે પરમાં છે. પરમાં એટલે પાછળ. અનુવૃત્તિ છે, અનુવૃત્તિ છે એ બી કામમાં આવવાની છે. અને અનુવૃત્તિમાં બે પદો છે, એક જ સૂત્ર છે, એ પણ કામે લગાડવા પડશે, સાથે ઉમેરવા પડશે. ક્યાં? છે માં, છ માં. છમાં છેનો અર્થ થશે છમાં, આધાર અધિકરણ, અને પરમાં હોય. બે રીતે આપણે લઈએ. આપણી ભાષામાં છમાં એવો અર્થ થશે, અને અષ્ટાધ્યાયીની ભાષામાં પરમાં પાછળ છે. કોણ? છ. છ પરમાં હોય ત્યારે, છ પરમાં હોય ત્યારે, અને છ પરમાં હોય ત્યારે આવો આટલા સૂત્રનો અર્થ થાય. છ છકાર પરમાં હોય આવો અર્થ થાય. પણ એટલાથી અર્થ પૂરો નહીં થતો. અનુવૃત્તિના બે પદો લેવા પડશે. એમાં રસ્વસ્ય છે, ષષ્ઠી છે, સ્ય છે, અને તુક છે, અને તુક છે. આખું સૂત્ર ખોલીને બતાવી દઉં છું, કારણ કે એક જ સૂત્રમાંથી બંને પદો છે. પછી અધિકાર જે છે, અધિકાર એની મર્યાદા, કોનો અધિકાર ચાલી રહ્યો છે? તો કહે છે સંહિતાયામ. 72 છે સંહિતાયામ. સંધિમાં, સંહિતાયામ સંધિમાં. અધિકાર પછી આવે છે ને પહેલા સૂત્ર આવે છે, એમ કહી નાખ્યું છે. પણ આપણી પાસે 73 છે એટલા માટે સંહિતાયામ. પણ ઉપરનું જે છે 71 એ અધિકારમાં નહીં, કારણ કે એ તો 71 છે અને 72 સંહિતાયામ છે. ઓકે. અને 72 પછી 73 તરત જ, તો એનો અર્થ એવો થાય કે સંધિનું પહેલું સૂત્ર છે એવું થાય. સંહિતાનું પહેલું સૂત્ર છે આ, કારણ કે અધિકાર જે છે સંહિતાયામ છે, અને પછી તરત જ આ 73 છે. બરાબર છે. અચ્છા, એની પહેલા જોઈ લઈએ, લેવા પડશે રસ્વસ્ય અને તુક. એક ખોલીએ એટલે બંને આપણને મળી જશે. અને સંહિતાયામ પણ ખાલી અધિકાર પૂરતું રાખીશું. ઓકે. ह्रस्वस्य पीति कृते तुक, ह्रस्वस्य पीति कृते तुक. ઓકે. આ સૂત્રથી થોડાક આગળ પણ જઈએ, તો એ વસ્તુ આપણે જોઈ ગયા છે ઓલરેડી. ના દર્શન કરાવું છું. આ સૂત્ર બી નવું છે, અહીંયા જરૂર નહીં પડી, પણ આમાંથી બે પદોની જરૂર પડે છે, રસ્વસ્ય અને તુક. અનુવૃત્તિ કોઈ દેખાતી નથી, અધિકાર પણ નથી, સ્વતંત્ર છે. આ સૂત્ર જ સ્વતંત્ર છે. પણ એ આપણે છે જમાં રસ્વસ્ય અને તુક બેને લીધા છે. તો આ છે શું? બરાબર છે. તો રસ્વસ્ય, રસ્વ અને દીર્ઘ અને પ્લુત, રસ્વ દીર્ઘ અને પ્લુત, એક માત્રા, દીર્ઘ 2 માત્રા, પ્લુત 3 માત્રા. 3 થી વધારે હોય તો પણ 3માં સમાવેશ કરવો, વેદમાં આવશે. બાકી તો લૌકિકમાં 2 જ છે. તો અહીંયા રસ્વ 1 માત્રા, જેને લઘુ પણ કહીશું, જેને રસ્વ, લઘુ, 1 માત્રા આવા છે. પણ જ્યાં ત્યાં પદ જે વાપરે છે ત્યાં એ પદનો જ ઉપયોગ કરીશું. ત્યાં લઘુ નહીં કહીએ, લઘુ માટે અલગ છે, 1 માત્રા માટે અલગ છે. એટલે એ પણ સૂચના જરૂરી છે. આ કળારાત એકાસંજ્ઞા આવું સૂત્ર આવે છે.
તો જે પદ વાપર્યું હોય એનો જ ઉપયોગ કરવાનો. તો અહીંયા રસ્વ જ રાખીશું, પણ સમજવા માટે રસ્વ એટલે શું, બરાબર? તો એક માત્રા લઘુ. અચ્છા, તો રસ્વની રસ્વસ્ય રસ્વ સ્વરસ્ય અહીંયા છે. રસ્વ સ્વરસ્ય અચ 9 છે, એમાં રસ્વ કેટલા છે, દીર્ઘ કેટલા છે જાણીએ છીએ આપણે. તો રસ્વ સ્વરસ્ય પછી કૃત જે છે, અહીંયા કૃતિ જે છે સપ્તમી છે. અત્યારે જરૂરી નથી પણ છે જ જાણી લઈએ. કૃતિ એ કૃદંત માટે છે. 124 કૃદંત છે, ધાતુને જ લાગનારા છે. અને અહીંયા પીતિ લખ્યું છે, એ પિત્તનું જ પીતિ બની ગયું છે. પિત્ત એટલે પનિત સંજ્ઞા થાય તે પિત્ત, અને એનું સપ્તમી છે, એ બી પરમાં આવે. અહીંયા ષષ્ઠી છે, અને ષષ્ઠી હોય ષષ્ઠી સ્થાને યોગા થઈ જશે. અને તુક જે છે રસ્વસ્ય પીતિ કૃતિ તુક, તુક જે છે એ આગમ છે. આગમ. તો અત્યાર સુધી આગમ આપણી પાસે શુટ આગમ આવી ગયો, પછી યાસુટ આવી ગયો, પછી સિયુટ આવી ગયો પ્રત્યયોમાં. પણ હવે નવો આગમ આવી રહ્યો છે. કોણ? તો કે તુક. તુક આગમ છે. તો આમાંથી રસ્વસ્ય અને તુક એ બે આપણે છેચમાં લેવાના છે. તો રસ્વ સ્વરસ્ય એવું થઈ જશે, એ સ્થાની થઈ જશે, જવાબદાર થઈ જશે, નિમિત્ત બનશે. નિમિત્ત બનશે ક્યાં મૂકવો એના માટે, ક્યાં મૂકવો. તો જવાબદાર છે રસ્વસ્ય, રસ્વ સ્વરસ્ય, અને પછી તુક છે ચ, આખું પછી જોડીએ આપણે. તો રસ્વસ્ય પીતિ કૃતિ તુક જે છે એ તો રસ્વ સ્વરસ્ય કૃત સંજ્ઞકે, કૃત સંજ્ઞક એટલે કૃદંત પ્રત્યય છે, અને પિત્ત પ્રત્યય પરે એટલે પનિત સંજ્ઞા થાય તેવા પ્રત્યય પરમાં હોય ત્યારે તુક આગમ ભવતી, તુકનો આગમ થાય છે, એવું આ સૂત્ર કહી રહ્યું છે. પણ એમાંથી આપણી પાસે રસ્વ સ્વરસ્ય અને તુકનો આગમ કરીએ છીએ. આટલું આપણા માટે. પણ જવાબદાર પછી આપણા પાછળનું સૂત્ર આવું આવું ક્યાં બીજે થાય છે, તો કે છે છ પરમાં હોય અને આગળ રસ્વ સ્વર હોય અને પરમાં છકાર હોય, ત્યારે પણ તુકનો આગમ થાય એવું છે ચ કહેવા માંગે છે. થોડા આગળ જઈએ, પાછળ નહીં પણ આગળ. આ 71 છે ને, 72 થી સંહિતાયામ એટલે કે અધિકાર છે. સંહિતા અધિકાર પ્રથમ, 3 અધિકાર છે આપણી પાસે. કોના? સંહિતાયાના, સંધિના બીજી ભાષામાં. પણ સંહિતા, સંધિ, સંયોગ આવા 3 શબ્દો છે. ત્રણેયમાં થોડો થોડો ડિફરન્સ આવે છે. ઘણીવાર આપણે બધું એક જ વાપરી દઈએ છીએ, કહી દઈએ છીએ. તો પહેલાં તો સંહિતાનું સપ્તમી એકવચન સંહિતાયામ અધિકાર માટેનું આ સૂત્ર છે. અનુવૃત્તિ પણ અહીંયા લેવી પડી છે. રસ્વસ્ય તુક અધિકાર સંહિતાયામ અધિકાર સૂત્ર છે, સંહિતા અધિકાર. અને પ્રથમ જે લખ્યું છે એટલા માટે પ્રથમ લખવું પડ્યું છે કે 3 સંહિતાના અધિકાર છે. અહીંયાની છઠ્ઠામાં છે, પછી 8મામાં પણ આવશે, અને છઠ્ઠામાં 2 અધિકાર આવશે. અહીંયા કદાચ લખ્યું હશે નીચે, ઈતઃ આરભ્ય, અહીંયાથી આરંભ કરીને એટલે સંહિતાયામ 6:1:72 સૂત્રથી શરૂઆત કરી પારસ્કર પ્રવૃત્તિની જ સંજ્ઞાયામ એટલે 6:1:157, 72 થી 157 ઇતિ યાવત ત્યાં સુધી યદ કિમપી ઉચ્યતે જે કંઈ કહેવામાં આવશે તત્ સંહિતાયા વિષયે તે માત્ર સંહિતાના સંદર્ભમાં, સંધિના સંદર્ભમાં જ ભવતી થશે. આવું કે છે. ઓકે. સંહિતા કોને કહેવાય? તો એ 14109માં પરહ સન્નિકર્ષ સંહિતા. સન્નિકર્ષ બિલકુલ નજીક નજીક આવું. પરહ સન્નિકર્ષ સંહિતા. સંહિતા.
ઓકે, એ વસ્તુ ત્યાં આવશે પરાસર નિકર્ષમાં, પણ તમને સામાન્ય દર્શન કરાવું છું. તો અહીંયા સંહિતાયામ અને સંયોગ આપણે ક્યાં આવ્યું હતું ખબર છે? સંયોગ અલો અનંતરા સંયોગ 8મું કે 9મું છે, શરૂઆતનું છે સંયોગ. સંયોગમાં શું હોય, સંહિતામાં શું હોય અને સંધિમાં શું હોય, ત્રણેયમાં ડિફરન્સ છે. છે 73, 72 સંહિતાયામ અધિકાર, સંધિનો અધિકાર. 71 રસ્વસ્ય પિતિકૃતિ તુક, એમાં રસ્વસ્ય અને તુક આપણે લેવાના છે છેચામાં, વચ્ચે સંહિતામાં ઘૂસી ગયું. પિતિકૃતિ આપણે આમાં પેલામાં છેચામાં નહીં લેવાના. હજી આગળ જઈએ, આનાથી થોડા આગળ જઈએ. 2 સૂત્રો આ ક્યાંક આવશે, ક્યાંક હજી ટૂંક સમયમાં આવવાનું છે. આ આવશે અને આ આપણે જાણીએ છીએ, યાદ હોય તો જાણીએ છીએ. 66 લોપો વ્યોરવલી, લોપો વ્યોરવલી લોપવ્યોર્વલિ ક્યાં કરીએ છીએ? વિધિલિંગમાં. વિધિલિંગ પરસ્મય પદમાંય કરીએ છીએ, આત્માને પદમાંય કરીએ છીએ. લોપો વ્યોરવલીનો. અને સાથે લંગ લકારમાં પણ કરીએ છીએ, આથામમાં લોપો વ્યોરવલીનો ઈય જ્યારે લાગે ત્યારે, અને અતો એ લાગે ત્યારે લોપો વ્યોરવલી વાપરીએ છીએ. અચ્છા, હજી થોડો આગળ જઈએ. આ પણ આપણે આવી ગયું છે, યાદ હોય તો. ક્યાં આવી ગયું છે? હિતકરણ પછી સત્વાદી 4 વિધિ હતી. હું તમને એટલા માટે અહીંયા જઈ રહ્યો છું કે સૂત્રો જે ક્રમમાં મૂકેલા છે એ આપણે ઓલરેડી જોઈ ગયેલા છે, ક્યાં આવે છે. હજી એક આગળ જઈએ આનાથી. ધાત્વાદેહે સહ સહ. હવે આગળ નહીં જઈએ. તો આ 2 સૂત્રો જે છે સત્વાદી વિધિના છે, 4માના. ધાત્વાદેહે સહ સહ, અને ધાત્વાદેહેને લઈને એના પછીનું સહ સહની જગ્યાએ અણોનહ ઓલરેડી આપણે જોઈ ગયા છે, યાદ હોય તો. હિતકરણ પછીના 4 વિધિ કરી હતી, એમાં અનુમાગમ વિધિ અને 2 આ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ. આ 4 વસ્તુ આપણે કરી હતી, એમાંની આ 2 અહીંયા છે. એટલે કે 64 થી 6 1 64 થી 64 65 પછી 66 પણ આપણે આવી ગયું, 64 આવી ગયું, 65 આવી ગયું, 66 આવી ગયું. ધાત્વાદેહે સહ સહ, અણોનહ, લોપો વ્યોરવલી. આ ટૂંક સમયમાં આવશે આગળ. વેર પૃક્તસ્ય, અપૃક્તસ્ય છે, અપૃક્ત શબ્દ છે, અપૃક્ત. અને આ પણ આવશે, બહુ લાંબો સમય નહીં આવે. હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય પૃક્તમ હલ. આ સૂક્ષ્મ છે મૂળ તો. 2 ને છોડીને આમાંથી 2 પદો આપણે હાલ લઈ લેવાના છીએ, રસ્વસ્ય અને તુક. 71માં સંહિતાયામ અધિકાર છે અને આપણે છે. ઓકે, હવે માત્ર છેચની જ વાત કરીશું, પણ આગળ આપણે નજીકમાં કયા પડેલા છે અને જે જોઈ ગયા છે એ તમને મેં બતાવ્યા 64 થી માંડી. ઓકે, છે છકાર એનું રૂપ બન્યું સપ્તમી એકવચન છે. 6 પરમાં હોય ત્યારે, 6 પરમાં હોય ત્યારે. તો આગળ શું હોય? તો કે રસ્વ સ્વર. કેમ? તો કે રસ્વસ્ય નીચે અહીંયા આપણે અનુવૃત્તિ લીધી છે 71માંથી. રસ્વસ્ય પિતિ કૃતિ તુક, અને તુકનો આગમ, ત્યારે તુકનો આગમ થશે. છેચનો અર્થ શું કરીશું? તો કે છકાર પરમાં હોય ચ અને આગળ રસ્વ સ્વર હોય અને પરમાં છકાર હોય ત્યારે તુકનો આગમ
કરવાનો છે. કોનો આગમ કરવાનો છે? તુકનો આગમ કરવાનો છે. આગમ છે એટલે ઉપદેશ અવસ્થા છે. આગમ છે એટલે ઉપદેશ અવસ્થા છે. તો શું કરીશું? રસ્વ સ્વરસ્ય છકારે પરે સંહિતાયામ તુક આગમઃ ભવતિ. રસ્વ સ્વરાત પર સંહિતાયામ. હજી એક તમને વસ્તુ બારે બતાવવાની થાય છે. અહીંયા સજાવી દઈએ. 1:4 પહેલા અધ્યાયમાં પરહ સન્નિકર્ષ સંહિતા. સંહિતા અહીંયા સંજ્ઞા છે, નામકરણ છે. અને આ આકડારાત એકા સંજ્ઞા 1:4:1 આ છે 109માં પહેલું સૂત્ર 4નું. કોઈ પણ પદ આવે, નામ આવે, સંજ્ઞા આવે તો એ સંજ્ઞા જે તે જગ્યાએ એ જ કામ કરશે, એને બીજું નામ નહીં આપવાનું, એમ કહેવા માટે છે. સંજ્ઞા સૂત્ર કોનું? તો સંહિતા સંજ્ઞા છે અને સંહિતાયામ અધિકાર છે. તો સંહિતા, સંધિ, સંયોગ. સંયોગ આપણો તમને સૂત્ર સીધું બતાવી દઉં કે આમાં પણ આપેલું હશે. ક્યાં છે? તો અહીંયા 7મું છે. 7મું છે, શરૂઆતમાં છે. હલો અનંતરાહ સંયોગ. આપણે જોઈ ગયા છે ઓલરેડી. શું કહે છે? હલો અનંતરાહ સંયોગ. વચ્ચે અચ નહીં આવે, સળંગ હલ આવે તો એને સંયોગ કહીશું. નીચે આપશે સ્વરસ્ય વિરામસ્ય ચ વ્યવધાનમ વિના ઉચ્ચારિતાનામ વ્યંજનાનામ સમૂહ સંયોગ. નીચે અહીંયા 5 હલનો સંયોગ કરેલો છે. કાર્સને નિરુક્તમાં પદ આવે છે આ રીતે. તો આમાં કેટલા હલ ભેગા થયા છે? ર, ત, સ, ન અને ય. કા, પછી રેફ, પછી ત, શ, તકાર, શકાર, દંત્ય અને નકાર અને યકાર છેલ્લે, અને પછી અ તો જ થઈ જશે. તો 5 છે. વચ્ચે કોઈ અચનું વ્યવધાન નહીં હોય તો એને આપણે સંયોગ, હલો અનંતરાહ સંયોગ. સંહિતા યાની સંધિ કહીએ છીએ આપણે વાસ્તવમાં, પણ સંધિ વસ્તુ અહીંયા કદાચ હોય તો તમને બતાવી દઉં છું. પહેલો અધિકાર આવ્યો પ્રથમ સંહિતા અધિકાર, સંહિતાયામ 72 થી 157 સુધી. એ પહેલો અધિકાર પ્રથમમાં લખેલું હતું. પછી સંહિતાયામ બીજો અધિકાર જે છે 6-3-114 ત્રીજામાં જતો રહ્યો પહેલામાંથી. આ 6-1-72 થી 6-1-157 સંધિનો પહેલો અધિકાર. પછી બીજો અધિકાર આવ્યો 6-3-114 અને 6-3-136 બીજો અધિકાર પૂરો થશે. અને ત્રીજો છે એ 8-2-108 તૃતીય અધિકાર, સંહિતા અધિકાર. અને છે એક અંતિમ સૂત્ર સુધી. અંતિમથી 2 સૂત્ર પહેલા, કારણ કે અહીંયા લખ્યું હશે અંતિમ સૂત્રમ યાવદ વિદ્યતે એવું કહ્યું છે. ઓકે, તો આ 3 સંધિના અધિકાર છે. સંધિ ક્યારે થાય? આપણે 3 શબ્દોના અલગ અલગ અર્થ જોવા માટે તમને અહીંયા છે સંહિતા તથા સંધિ અને સંયોગ. સંયોગ મેં તમને કહી દીધો. સંયોગ હલો અનંતરા સંયોગ. વચ્ચે કોઈ અચનું વ્યવધાન નહીં આવે. હવે સંહિતા અને સંધિમાં ફેર શું છે? આ 2 વસ્તુ, સંહિતા અને સંધિ. એ તો વ્યાકરણે વિદ્યમાનો 2 પૃથક વિષયો સ્તઃ. બંને અલગ અલગ વિષયો છે એમ કહેવું છે, પણ આપણે બેને ભેગા જ કરી દઈએ છીએ. જોઈએ. સંહિતા ઇતિ યુક્તે, સંહિતા કહેતા અહીંયા આ વ્યાખ્યાની છે પરહ સન્નિકર્ષ સંહિતા. સાનિધ્ય, બહુ નજીક, અતિશય સાનિધ્યમ, ખૂબ નજીક હોવું. કોને?
તો સંહિતા ઇતિ યુક્ત વર્ણાનામ અતિશય સાનિધ્યમ, ખૂબ જ નજીકતા સાનિધ્ય, તો એ સંહિતા વાત થઈ. પણ જ્યારે સંધિ કહીએ, સંધિ ઇતિ યુક્તે વર્ણ વિકાર વર્ણેશુ જાયમાનમ પરિવર્તનમ ઇતિ આશય, બે વર્ણો ભેગા થાય તો કંઈક ત્રીજો જ વર્ણ ઊભો થાય, પરિવર્તન. સંધિ પ્રકરણ છે સર્વાણી સૂત્રાણી સંહિતા અધિકારે, પણ સંધિના સૂત્રો બધા અધિકાર કયા છે? સંહિતા અધિકારમાં જ છે. એટલે આપણે જાણે કે સંધિ ને સંહિતા એક જ કરી દીધા છે. પણ શું કરે છે? સંધિ વર્ણનો વિકાર કરે છે મોટા ભાગે, જેમ કે જસ્ત્વ, ચરત્વ. અચ્છા, સંયોગ હાલ જ જોઈ ગયા, હલો અનંતરા સંયોગ, સંહિતા અને સંયોગ. તો સંહિતા તો ખબર પડી ગઈ કે વર્ણાનામ અતિશય સાનિધ્યમ, ખૂબ જ નજીકતા. પણ સંયોગ, સંયોગ તો કે વ્યંજનાનામ અતિશય સાનિધ્યમ, વચ્ચે અચના ઘૂસી જવો જોઈએ. ક્યાં? સંયોગમાં. પરંતુ સંહિતા સ્વર વ્યંજનયો મધ્ય અપી ભવિતુમર્હતિ, સંહિતામાં સ્વર અને વ્યંજન મધ્ય વચ્ચે થઈ શકે છે. તો આ ત્રણ શબ્દો. પછી એક શબ્દ આવે છે વિરામ આવે છે. વિરામ તો જાણીએ છીએ, વિરામો અવસાનમ, વિરામો અવસાનમ. તો સંયોગ, સંહિતા, સંધિ અને વિરામ. ઓકે, હવે મૂળ જગ્યા પર પાછા આવી જઈએ. ક્યાં? તો કે છેચ. શું કે છે? ફરી કહી દઉં. છેચ છેચા છકાર પરમાં હોય ત્યારે અને રસ્વ સ્વરસ્ય અનુવૃત્તિ તરીકે, સાથે સાથે તુક આગળ છે 71માં. રસ્વસ્ય પિતિ કૃતિ તુકમાંથી રસ્વસ્ય અને તુક, તુક આગમ છે. રસ્વ સ્વરસ્ય છકારે પરે, છકાર પરમાં હોય ત્યારે રસ્વ સ્વરની પછી સંહિતાયામ તુક આગમ ભવતિ. બે જવાબદાર છે. રસ્વ સ્વરાત પર સંહિતાયામ, સંહિતાયામ કયું છે? રસ્વ સ્વર પછી છકાર વિદ્યતે, છકાર જણાય. તો રસ્વ સ્વરસ્ય પ્રકૃત સૂત્રેણ છેચ સૂત્રથી તુક આગમ ભવતિ, તુકનો આગમ થઈ જાય. મૂકીશું ક્યાં? કારણ કે આગમ છે, મિત્ર છે. તો અયમ કિત આગમ, કેવી રીતે કિત આગમ થઈ ગયો? તો અહીંયા ક છે, ઈતકરણ કરીશું, ઈતકરણ કરીશું. તો કની કયા સૂત્રથી ઈત્સંજ્ઞા થઈ જશે? હલંત્યમથી. 1 3 3. તો ક ગયો, તસ્ય લોપ, દર્શન લોપ. તમા રહેલો ઉ ઉચ્ચારણ અર્થે છે, ત હલંત થઈ જશે, ત હલંત થઈ જશે. તો એ ત ને મૂકવો ક્યાં? તો કે કિત પ્રકારનો છે. આદ્યંતૌ ટકીતૌ. ટની સંજ્ઞા થતી હોય તો આદિમાં અને કની સંજ્ઞા થતી હોય તો અંતે. પણ કોના અંતે? પ્રશ્ન પાછો, કોના અંતે? તો અહીંયા ઇતિ અનેન અયમ આગમ આગમિન અનંતરમ વિધીયતે. તો આપણી પાસે શરતો એવી છે કે છકાર તો પરમાં છે, પરમાં હોય ત્યારે રસ્વ સ્વરસ્ય છકારે પરે, રસ્વ સ્વર પછી તુકનો આગમ થશે. આવું થશે. તો આપણી પાસે રસ્વ સ્વર ગોતવો પડશે. ધાતુ શું હતો? આવી જઈએ પાછા. વિચ્છ ધાતુ હતો, અહીંયા જોઈએ શું છે? તો કે વી અને છ. આવો છે. છ પરમાં છે, છ પરમાં છે. તો શું થશે? છ પરમાં હોય તો છે જ સૂત્રથી રસ્વ સ્વર પછી છકાર હોય
પછી છકાર હોય, પરમાં છકાર હોય તો તુકનો આગમ થશે. આવું છે જ કહે છે. તો હવે રસ્વ સ્વર ક્યાં છે? તો આનુપૂર્વી છકારની પહેલાં જોઈએ આપણે. તો વીછમાં શું થશે? વ, પછી ઈ રસ્વ અને પછી છ થશે. છમાં રહેલો અ તો ઉપદેશે અનુનાસિક ઇતિ, કારણ કે અનુનાસિક છે. તો હવે શું કરીશું? તો કે આદ્યંતૌ ટકીતૌ, આ તુક જે છે એ તુકમાં ક તો હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ દર્શન લોપ. ઉચ્ચારણાર્થે છે તો ત હલંત રહે, પણ એને મૂકવો ક્યાં? તો કે રસ્વ સ્વર પછી છકાર હોય તો તુકનો આગમ થાય. તો આદ્યંત ટકી તો કિત પ્રકારનો છે? તો પરમાં પાછળ બેસે, ટની હોય તો આગળ બેસે. તો જોવાનો આપણે રસ્વ સ્વર જોવાનો, અને એની પછી બેસે, એની પછી બેસે. તો આપણી પાસે વી છે, અને પછી કોને મૂકીશું? તને મૂકીશું. તને મૂકીશું, તુકનો આગમ કરીશું. કેમ? તો કે પરમાં છકાર છે અને રસ્વ સ્વર પછી છકાર છે, એના કારણે તુકનો આગમ કરીશું. તો ત મૂકી દઈએ. તો ત મૂકવાથી શું થયું? તો કે વીત છ થયું. વીત છ થયું. આપણે તો શું જોઈએ છે? ચકાર જોઈએ છે ને, પણ આપણને ત મળ્યો. કયા સૂત્રથી? છે ચ. આ સૂત્રથી તુકનો આગમ થાય છે. તુકનો આગમ થાય છે. પહોંચવાનું ક્યાં છે આપણે? આપણી પાસે તો ચ મૂક્યો છે, વિચ્છ છે, અને પછી વિચ્છાય થાય છે. પહેલા આ મૂકી દઈશું તોય કોઈ પ્રશ્ન આપણને નડવાનું નહીં, પણ આ ચ ક્યાંથી આવ્યો? ઓકે, તો છે ચ માંથી ત લાવ્યા. છે ચ માંથી ત લાવ્યા. તકારનો છકાર કેવી રીતે થાય છે? તો એ સંધિ માટે આપણી પાસે ત્યાં પણ આમ તો એના પછીનું છે. અધિકાર બદલાઈ જશે, છોડીએ, સીધા એમાંથી લાવી દઈએ. આઠમામાં જતા રહીએ, બીજા અધિકારમાં જતા રહીએ. પહેલો અધિકાર છે ચમાંથી પહેલો અધિકાર, અને બીજા અધિકારમાં જતા રહીએ. 8 4 40. સ્તોશ્ચુનાશ્ચુઃ. અચ્છા, પહેલા અધિકાર સંહિતાયામાંથી પણ કદાચ આપણે પહેલું સૂત્ર જે છે લીધું, એની આગળ 72 અને 73 પહેલા અધિકારમાં. અહીંયા જોવા જઈએ તો પ્રથમ લખ્યું છે સંહિતા અધિકાર પ્રથમ, બરાબર છે. પછી આપણે ક્યાં જતા રહ્યા? 8 4 40, 8મા અધ્યાયમાં, છઠ્ઠામાંથી, અને છેલ્લા પાદમાં. તો ત્યાં સંહિતાયામ અહીંયા લખ્યું છે 8 2 108. અને આપણા અધિકારો જે હતા, એક છઠ્ઠામાં 2 છે અને 8મામાં એક અધિકાર છે. આગળ તમને મેં બતાવ્યું, પરઃ સન્નિકર્ષ સંહિતામાં બતાવ્યું. ઓકે, હવે તકારનો ચકાર કેવી રીતે થાય છે? સ્તોહો, સ્તોહો, સકાર અને ત વર્ગ, સકાર અને ત વર્ગ, દંત્ય સકાર, સકાર ત વર્ગયો
લખીને બતાવવું પડશે. સ્તોહો આવું છે. તો આ સ્તોહો જે છે સકાર અને ત વર્ગ બરાબર ત થ દ ધ થ દ ધ ન બરાબર સ્તોહો બરાબર સ્તોહો સકાર અને ત વર્ગ. અચ્છા, શું થશે? આપણી પાસે ત આવેલો છે, આ ત આવેલો છે, ધ્યાન રાખજો. સ્તોહો શ્ચુનાશ્ચુઃ શ્ચુનાશ્ચુઃ સ્તોહો શ્ચુનાશ્ચુઃ. स्तोश्चुनाश्चुः અચ્છા, ષષ્ઠી એકવચન સ્તોહો શ્ચુના. આ શ્ચુનામાં તાલવ્ય સકાર અને ચ વર્ગ. તૃતીય એકવચન અને પ્રથમા એકવચન શ્ચુઃ. સકાર ત વર્ગયોઃ દંત્ય સકાર અને ત વર્ગ એટલે તથ દધન શું થઈ જશે? તો કે છે આ દંત્ય સકાર હોય તો એનો તાલવ્ય સકાર થઈ જાય. ચ વર્ગાભ્યામ યોગે સકાર ચ વર્ગાભ્યામ યોગે સંહિતાયામ સંધિમાં સકાર ચ વર્ગૌ સ્તઃ. ફરીથી તમને હલ સંધિ માટે આ સૂત્ર છે. હલ સંધિષુ અન્યતમ સ્ચુત્વમ ઇતિ આખ્ય. સ્ચુત્વ સંધિ અને પછી એના પછી સ્ટુત્વ સંધિ છે. એના પછીનું તરત સૂત્ર સ્ટુત્વ સંધિ છે. આ સ્ચુત્વ સંધિ છે. આ પણ શરૂઆત અહીંયાથી જ થાય છે ત્રિયાધિકારમાં. અચ્છા, તો હલ સંધિમાં સ્ચુત્વ સંધિ નામકરણ આપીએ તો શું કહે છે? સકારસ્ય ચ વર્ગીય વર્ણસ્ય વા યોગે ઇતિ યુક્તે તસ્માત. પછી તમે લખીને બતાવું છું. અવ્યવહિત રૂપેણ પૂર્વ પરઃ વા સકાર ઉત ત વર્ગીય વર્ણ વિદ્યતે ચેત. દંત્ય સકાર કે ત વર્ગના પાંચમાનો કોઈ પણ હોય સકારસ્ય સકાર આદેશ તો શું થઈ જશે? તો કે દંત્ય સકારનો તાલવ્ય સકાર થઈ જશે. અને ત વર્ગના જે વર્ણો છે કોણ? તો કે ત થ દ ધ ન પાંચ જે છે એ યથાસંખ્યમનું સૂત્ર જુદું છે. યથાસંખ્યમ સમાનમ ઉદ્દેશ તો ચ વર્ગીય વર્ણાદેશ ભવતી આદેશ છે. શું થઈ જશે? ત વર્ગના વર્ણોની જગ્યાએ ચ વર્ગના વર્ણો થઈ જશે. એવો આ સૂત્રનો આશય છે. હું તમને લખીને બતાવું છું. બે સંધિના સૂત્રો આમાં કામ કરશે. ઓકે, શું કહે છે? સ્તોહો શ્ચુનાશ્ચુઃ. તો સ્તોહો બરાબર સકાર અને ત વર્ગ. ત વર્ગ બરાબર ત થ દ ધ અને નકાર. તો શું થઈ જશે? આ સકારનો તાલવ્ય સકાર અને ત વર્ગના જે વર્ગનો છે એ ચ વર્ગ બની જશે. અને ચ વર્ગ એટલે શું? તો કે તકારનો ચ છ જ છ ચ છ જ છ અને અહીંયા 5 તકારના 5 અરે ત વર્ગના 5 અને ચ વર્ગના 5. તો યથાસંખ્યમ એમ કે છે સમાન ઉદ્દેશ. તો તકારનો ચકાર થઈ જશે, થકારનો છકાર થઈ જાય, દકાર હોય તો જકાર થઈ જાય અને દકાર હોય તો જકાર થઈ જાય અને નકાર હોય તો યકાર થઈ જાય. અહીંયા યોગે છે, યોગ છે. કોણ આગળ ને કોણ પાછળ ગમે તે હોય પણ પરિવર્તન કોનું થશે? કોની જગ્યાએ? તો ત વર્ગની જગ્યાએ જ પરિવર્તન થશે. આગળ હોય પાછળ હોય યોગ કયો છે.
પર કે પૂર્વ એવું નહીં કહ્યું. તો સકારનો દંત્ય સકારનો તાલવ્ય સકાર ત વર્ગની જગ્યાએ ચ વર્ગ. તો આપણી પાસે ત વર્ગનો ત જ છે, જેમ કે વિચ્છ. વિચ્છ માંથી આપણે ત લાવ્યા છે જથી. હવે આ તકાર આવ્યો તો શું કહે છે? હવે તનો શું થઈ જશે? અહીંયા જુઓ તો કહે છે ચ થઈ જશે, બની જશે છ. વિચ્છ બની જશે વિચ્છ. સ્તોહ ચૂના ચૂહુથી. બીજા દ્રષ્ટાંત એટલા માટે હું નહીં બતાવતો કે આપણે સંધિ નહીં જોઈ, પણ અહીંયા આની જરૂર પડી છે. છેચની જરૂર પડી અને સ્તોહ ચૂના ચૂહુની જરૂર પડી છે. એટલે તકારની જગ્યાએ ચકાર આવી ગયો, બની ગયો વી છ. અને પાછળ આય, કૂપુ ધૂપુ વીચી પણી પની બી આય. અને આય હોવાને કારણે અને તિંગ પ્રત્યય આ ધાતુ છે પરસ્મયપદી, વર્તમાને લટ કહીએ તો તીપ કરીશું, યાની સાર્વધાતુક છે તો પ ગયું. અને આ છમાં લાવી દઈએ તો વિચ્છાય. અહીંયા હજી વિકરણ સપ આવશે અ. તો અતો ગુણ્યાથી પરરૂપ એક રૂપ અને તી રહેશે વિચ્છાયતી. સહ વિચ્છાયતી આવું રૂપ બનશે. ફરી પાછો એક વાર કહી દઉં. ધાતુ છે વીછ. ઉપદેશે અજનુનાસિકથી વીછ. કૂપુ ધૂપ વીચી પણી પની વ્યથી આય. પણ અહીંયા છ હોવાને કારણે શું કરીશું? છે જથી રસ્વ સ્વરસ્ય તુક. છે જથી રસ્વ સ્વર પછી તુકનો આગમ કરીશું તો વી તુકમાં ત રહેશે તો તને મૂકી દીધો. પાછળ છ હલંત છે તો વિત છ બની જાય છે. આય છે, કૂપુ ધૂપુ વીચી પણી પની કે આય. પછી કર્તરી શપ પણ આવશે, પણ પછી આવશે. પહેલા આનું નિરાકરણ કરી દઈએ તો શું કહે છે? સ્તોહ ચૂનાશ્ચુહથી. તો કે ત વર્ગની જગ્યાએ ચ વર્ગ થઈ જશે યથાક્રમ. તો પહેલા જ ત છે તો તનો ચ કરી દીધો. પાછળ છ છે પણ અ મૂકી દઈશું તો બની જશે સ્તોહ ચૂનાશ્ચુહથી વિચ્છાય આય. અહીંયા અ જે છે એ પણ આમાં આવી ગયો તો ગુણેથી, અને પછી તીપનો તી તો વિચ્છાયતી થઈ જશે. આ રીતે આગળ પ્રક્રિયા ચાલશે. પહેલાં અંગ બનતા અંગ સરખું થઈ જશે તો આગળ કામ ચાલશે. છે કોઈને ડાઉટ? એના ના સર, ક્લિયર. સમજાઈ ગયું? હા. અતીત સર આપણે ધાતુ તો વિચ્છ ગતો છે ને આપી, તમે વિચ્છ બોલો છો. વિચ્છ ગતો છે ને ધાતુ. વિચ્છ ચ છે ને વચ્ચે. એ સીધો મૂકી દીધો છે, હા. ડાયરેક્ટ મૂકી દીધો છે. હા, તમને એક દર્શન કરાવી દઉં. ધાતુ પાઠ અહીંયા તમે જોશો હુવાદયો તો બરાબર છે. 1 3 1 કૂપુ ધૂપ છે, પછી છે ચલાયા વીછમાંથી, ત લાયા
છે ચથી વર્તમાને લટ તો બરાબર છે. ટીપ માટે લટલકાર માટે. પરસ્મય પદ એટલા માટે કે અહીંયા કોઈ ચારમાંથી મુક્ત છે. આય તો ઉપરથી લાયા, પછી તીપ પ્રત્યય લાયા, પણ આ જે ત છે એ હજી બાકી છે. કર્તરી શપમાં તો સપ લાયા આય હોવાના કારણે. પછી એ આઈને જ પાછી પ્રક્રિયા કરી હતો ગુણેથી, અને પછી અહીંયા આ ત જે છે એને અહીંયા સ્તોહો સ્યુના સ્યુહુથી વિચ્છાયથી લાવ્યા. અને સીધો વિચ્છ હોય તો આ બધું નીકળી જાય. તો આ બધું નીકળી જાય. ક્લિયર? તો બે સંધિ, અને બે સંધિના અધિકારો જુદા છે પાછા. એક છઠ્ઠામાં અધિકાર પહેલો છે અને એક જતો રહ્યો ત્રીજો અધિકાર છે છેલ્લો. એમાં પહેલું છે સંધિ. સંધિમાં બંને પ્રથમ અધિકારમાં આવી જઈએ છીએ, પણ છઠ્ઠામાં થોડું આગળ તમને આપણે ઓલરેડી આવી ગયા હતા. એ તમને દર્શન કે ક્રમ જે છે એ આપણો સચવાઈ રહે. ઓકે. બાકી તો બધા જૂના છે અને બાકીને ખબર પડે એવું છે. તો અહીંયા આપણે નવા બે સૂત્રો પાછા લાવ્યા છે, ચલાવ્યા અને સ્તોહો સ્તુના સ્તુહુ. સંધિમાં તો હજી આપણે જોઈશું, કારણ કે એમાં 5 ઉદાહરણો આપણી પાસે આવશે અને બીજા 5 ડબલ કરીશું આગળ અને પાછળ, યોગ કરીશું. કારણ કે આગળ પાછળને નહીં ધ્યાનમાં રાખવાનું, પણ યોગ ક્યાં થાય છે, કોનો થાય છે, કોણ પરિવર્તન થાય છે સંધિમાં જોઈશું વિશેષ. અહીંયા ખાલી એક ધાતુ પૂરતું આપણે જોયું છે. ભલે ધાતુ પૂરતું, પણ સંધિના બે સૂત્રો તો આપણે સ્પર્શ કર્યો છે. ઓકે. બીજું, અતીત અને હિના માટે ખાસ મારે રાહ જોવી પડે છે, કારણ કે રેગ્યુલર તમે બે છો, એટલે બને ત્યાં સુધી વહેલા આવી જવું. લેટ થઈ ગયું મને. બરાબર છે? તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ, અને કાલે પાછા મળીએ 9 વાગે. શુભરાત્રિ.